ભગવાન માટે અહીંયા શબ્દ વાપર્યો છે અચ્યુત. ભગવાન કદી ચ્યુત થઈ શકે નહીં, થાય નહીં, એટલે અચ્યુત. આપણે ચ્યુત થઈ શકીએ, આપણે અચ્યુત થવાની કોશિશ કરી શકીએ. ભગવાને તો કંઈ કરવાનું, એ તો અચ્યુત છે જ. એટલે ભગવાન માટે આ શબ્દ વાપર્યો. અને નષ્ટો મોહ, આપની કૃપાથી મારો મોહ નષ્ટ પામી ગયો. આખી બખડજંત તો મોંમાંથી જ ઊભું થયું હતું. અને શરૂઆતમાં ભલે એણે કહ્યું કે હું તમારા શરણે આવ્યો, પણ શરણે તો નહોતા આવ્યા. ભાવ હતો, ભાવ પેદા થયો હતો. ભગવાન તો ભાવના ભૂખા છે. એટલે એ મોહ નષ્ટ કરવા માટે જે ભગવાને બધા ઉપદેશ આપ્યો, હવે કહે છે કે મારો મોહ નષ્ટ થઈ ગયો. એ ઉપરાંત સ્મૃતિ લબ્ધ્વા, મારી સ્મૃતિ પાછી આવી. હવે સંસારિક બાબતોમાં આપણે કંઈક ભૂલી ગયા હોય અને ફરી આપણને કોક કહે તો યાદ આવી જાય. આ એ સ્મૃતિ લબ્ધવાની વાત નથી. આ જે છે એ સ્મૃતિ નાશ નથી પામી, પણ કંઈક અંશે ઢંકાઈ ગઈ છે. જે કંઈ જ્ઞાન છે એ તો છે જ અને છે જ, પણ અજ્ઞાનના આવરણથી ઢંકાઈ ગયેલું છે. ભગવાનના ઉપદેશને કારણે આવરણ દૂર થયું, માટે સ્મૃતિ લબ્ધ્વા. એ જે કંઈ હતું એ મને હતું, એ જ મને મળી આવ્યું પાછું. સ્મૃતિ લબ્ધ્વા. હવે હું સંશય રહિત થઈ ગયો છું. અને હવેનું જે શબ્દ છે, હું આપની આજ્ઞાનું પાલન કરીશ. હવે શરણાગતિ આવી. અત્યાર સુધી શરણાગતિનો ભાવ હતો, પણ આટલો ઉપદેશ સાંભળ્યા પછી કૃષ્ણની કૃપાથી શરણાગતિ આવી કે હવે હું તમે કહેશો એમ જ કરીશ. એની પહેલા ભગવાને પૂછી જ લીધું હતું કે આ બધું તે સાંભળ્યું અને હવે તારી ઈચ્છા પ્રમાણે કર. કોઈ દબાણ નહોતું ભગવાનનો જરા પણ. પણ હવે અને જ્યારે સ્મૃતિ લબ્ધ્વા, તો પછી તો એ જ કરવાનું છે ભગવાન કે એમ. હવે ખરી શરણાગતિ આવી. એટલે આપણે બધાની પરિસ્થિતિ આ જ છે. શરણાગતિનો ભાવ ઉભો થઈ શકે. ખરેખર શરણાગતિ તો ઈશ્વર કૃપાએ જ થાય. અને એના માટે આપણું જો દ્રઢ વલણ હોય, ભગવાન જે કહે છે એને માની લઈએ, ભલે આપણને સમજાય કે ના સમજાય, તો ભગવાનની કૃપા કાયમ છે. આપણે એના તરફ દ્રષ્ટિ નથી. આપણી બાજુ એક બાજુ સંસાર છે, એક બાજુ ભગવાન છે. આપણે તો સંસાર બાજુ જ આપણી દ્રષ્ટિ છે. આપણે દ્રષ્ટિ જ ભગવાન તરફ ફેરવી નથી. એકવાર દ્રષ્ટિ ભગવાન તરફ ફેરવો એટલે સંસાર તો ગયો. અને ભગવાન તરફ એકવાર થયા એટલે ઈશ્વર કૃપાથી બધું જ થઈ જાય. અને ત્યાર પછી હવે છેલ્લો શ્લોક 18મા અધ્યાયનો 78. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિમતિ મર્મ. હે રાજન, જ્યાં યોગેશ્વર, આ સંજય બોલે છે, હે રાજન, જ્યાં યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ છે અને જ્યાં ગાંડીવધારી અર્જુન છે, ત્યાં જ શ્રી વિજય વિભૂતિ તેમજ અચળ ગતિ છે, એવો મારો મત છે. હવે ધૃતરાષ્ટ્ર સવાલ પૂછે છે, સંજય જવાબ આપે છે. ધૃતરાષ્ટ્રને તો એમ જ હોય ને કે દુર્યોધન જીતશે. આટલું સાંભળ્યા પછી સંજય એટલો તો દ્રઢ થઈ ગયો. ધૃતરાષ્ટ્ર રાજા હતા, સંજય એનો મંત્રી હતો. સંજયની તાકાત છે કે તમે હારી જશો એવું ક્યાં. આટલું સાંભળ્યા પછી સંજયને પોતાને હવે અંદરથી થઈ જ ગયું કે આ જ છે. એ શું છે? યોગેશ્વર કૃષ્ણ અને ધનુર્ધર અર્જુન. યોગેશ્વર કૃષ્ણ માટે યોગેશ્વર. કૃષ્ણને યોગી થવાનું નથી, એ તો યોગ લોકોને શીખવાડે છે. એમ કહેવાય કે યોગા ટીચર છે. એ અર્થમાં યોગેશ્વર.
અને ધનુર્ધર અર્જુન. હવે તે યુદ્ધ હતું, એ યુદ્ધમાં ધનુરની જરૂર હતી. આપણને એ સવાલ એ થાય કે મારે તો કોઈ યુદ્ધ કરવાનું નથી, મારે આ બધું જાણીને શું કામ છે? અરે ભાઈ, આ શરીર એ જ ક્ષેત્ર છે, અને એના અંદર આજે જે પઠન થઈ રહેવાનું, શેનું પઠન છે આજે? 16મો. હા યસ, જે છે દૈવી આસુરી સંપદા. તો દૈવી અને આસુરી સંપદા આપણી અંદર છે, એ બંને વચ્ચેનું યુદ્ધ છે. આપણું શરીર એક ક્ષેત્ર છે, યુદ્ધનું મેદાન છે, અને એની અંદર દૈવી અને આસુરી સંપત્તિઓ પડેલી ને પડેલી જ છે. આપણે કઈ તરફ રહેવાનું છે? એટલે યુદ્ધ ચાલી રહ્યું છે, સતત ચાલી રહ્યું છે. એટલે આપણા માટે શસ્ત્ર કયું છે? આપણે આની જરૂર નથી, ધનુષની, પણ પેલી આસુરી શક્તિઓને મારવા માટે એનું શસ્ત્ર આપણી પાસે. આ રીતે જો અર્જુન જેવા આપણે થઈએ, અર્જુનને ભગવાને શું કહ્યું? તું કોને મારે? આ ચતાઈઓને. ઇવન જ્યારે અર્જુન રથ ઉપરથી નીચે ઉતરા, કંઈક પડ્યા ને કંઈક થયું એવું કંઈક હશે, ત્યારે એને કર્ણને, ત્યારે અર્જુનને કહ્યું કે હું રથની નીચે છું એટલે તમે મને મારતા. ધર્મ છે, યુદ્ધનો નિયમ છે. ત્યારે કૃષ્ણએ એને કહ્યું કે પેલા અભિમન્યુને માર્યો ત્યારે તમે આ બધું જોયું હતું ધર્મ? તો આતતાઈઓને કોઈ પણ રીતે મારવા એ ધર્મ છે. અને કૃષ્ણ એને કહ્યું તું એને માર, અને અર્જુને તીર છોડ્યું ને કર્ણને માર. એટલે ઘણી વખત આપણે પણ એમાં ફસાઈ જઈએ. તો એ શસ્ત્ર આપણી પાસે જે છે, જે અધર્મ જે કંઈ છે, જે કંઈ દૈવી સંપદા આપણા બધામાં કંઈક ને કંઈક હશે, બધા ઓછા હશે, એને મારવાની છે એ શસ્ત્ર આપણી પાસે. આ બે ભેગું થાય તો પછી વૈભવ ધન શ્રી જે ગણાય એ બધું મળવાનું જ છે. અને છેવટે વિજય એનો જ છે. સંજય જે ધૃતરાષ્ટ્રના સચિવ છે, એ પોતાના રાજાને કહી દે છે. આટલું સાંભળ્યા પછી એનામાં એ આવી કે વિજય તો આ બે જ્યાં હોય ત્યાં જ વિજય છે. અને આપણે પણ, ભગવાન આપણી અંદર છે, ભગવાન આપણી જોડે જ છે. આપણે પેલી આસુરી શક્તિઓને મારવાના શસ્ત્રો સજાવવાના છે, તો આપણો પણ વિજય નિશ્ચિત છે. એટલે આ જે છે ગીતા, આટલું બધું આખી ગીતા વિશે ઘણું કહેવું અઘરું પડે, એટલે મેં કંઈક એમાંથી થોડું વિશ્લેષણ લઈ લીધું. એટલે કમસે કમ એટલું નિર્ણય કરીએ કે રોજ કાંઈ નહીં તો 5 શ્લોક બોલીએ. બધાની પાસે ગીતા પુસ્તક છે. જેની પાસે વધુ સમય હોય, અહીંયા જે પુસ્તક છે ને, સાધક સંજીવની, 1400 પાનાનું ગ્રંથાકાર પુસ્તક છે. જ્યારે ભગવાને ગીતા સમજાવી અર્જુનને, ત્યારે તો અર્જુનની સામે ભગવાન હતા. અત્યારે આપણી સામે ભગવાન તો છે ને, આપણે કઈ અંદર બેઠો છે પણ એ ક્યાં આપણને દેખાય છે. એટલે હવે ભગવાનની વાત ભગવાન સિવાય કોણ સમજાવી શકે? અર્જુને ઘણા પ્રશ્નો કર્યા અને દરેક પ્રશ્નોના ભગવાને જવાબ આપ્યા. આપણા પ્રશ્નોનો કોણ જવાબ આપે? એટલે એવું કહેવાય છે કે ભગવાને કૃપા કરીને રામસુખદાસજીને આપણી પાસે મોકલ્યા. રામસુખદાસજીનું આખું જીવન ગીતામય હતું, અને એમણે આ સરસ પુસ્તક કર્યું છે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જે કંઈ હિન્દી ને ગુજરાતી વિવેચન આવે છે એ ફક્ત ને ફક્ત સાધક સંજીવની આધારિત આવે છે. હિન્દીમાં હું આપું, ગુજરાતીમાં જે સેજલબેન આપે, અમારી કોઈ ક્ષમતા નથી કે અમે ગીતા સમજાવી શકીએ, એટલે અમે આધાર લઈ લીધો રામસુખદાસજી. એટલે જેની પાસે એટલું વાંચવાનો સમય હોય, જોવા જાવ બધા મોટા ભાગે નિવૃત્ત છે, સમય જ છે, પણ છતાં કાઢી શકતા હોય તો સાધક સંજીવની લઈ અને આરામથી અને શાંતિથી વાંચવાનું, સમજવાની કોશિશ કરવાની, જીવનમાં ઉતારવાની કોશિશ કરવાની. હવે અઘરું પડે, ઘણું સમજાય તો જેટલું સમજાણું છે, અને એમાંથી જેટલું ઉતરું એટલું. ઇવન રામસુખદાસજીએ આ પુસ્તક લખ્યા પછી
એક ગીતા પ્રબોધિની નાનું પુસ્તક લખ્યું. ઈરાદો એ હતો કે આવડું મોટું પુસ્તક બધા કદાચ વાંચી ના શકે, અથવા તો પ્રવાસમાં લઈ જવું હોય તો અનુકૂળ ના પડે, એમ નાનું પુસ્તક લખ્યું ગીતા પ્રબોધિની. એની પ્રસ્તાવનામાં એમણે લખ્યું, રામસુખદાસજી કેટલા વર્ષના સંન્યાસી, આખું જીવન ગીતામય, દરેક જ્યારે જ્યારે નવી આવૃત્તિ બહાર પડે ને ત્યારે એમાં પરિશિષ્ટ ઉમેરાતા છે, જીવતા હતા ત્યાં સુધી પરિશિષ્ટ ઉમેરાતા ગયા. બીજું પુસ્તક એમણે નાનું બનાવ્યું ત્યારે એમણે પ્રસ્તાવમાં લખ્યું છે, આ લખતી વખતે મને પણ નવા ભાવ આવ્યા. જેનું જીવન ગીતામય છે એને નવા ભાવ આવ્યા તો આપણને આવશે. એટલે એકવાર વાંચવાથી મેં વાંચી લીધું એમ માનવાનું નહીં. જેમ જેમ વાંચતા જશો એમ નવા નવા ભાવ આવતા જશે અને કાંઈકનું કાંઈક ઉતરતું જશે. અને એકવાર આપણે નિર્ણય કરીએ કે આ પ્રમાણે મારે ચાલવું છે, એટલે ભગવાનની કૃપા છે, કૃષ્ણ સદા સહાય તે, એ પ્રમાણે ચાલવાની આપણને તાકાત એની મદદથી જ મળશે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.